આ જ જગ્યાએ ભૂલ થાય. અહીંયા આપણને જે બી વેલ્યુઝ આપેલી છે ને, એક આ બે એ બધી શેની એન્થાલ્પી છે? ડેલ્ટા એચ એસ ઓ એલ. શેની એન્થાલ્પી છે? દ્રાવણની દ્રાવણની એન્થાલ્પી છે. રેડી? મંદન એન્થાલ્પી એટલે શું? મંદન એન્થાલ્પી લે, મંદન એટલે શું? બોલો લે, મંદન એટલે શું? મગજ બંધ છે બધાનું? હવારમાં ઠંડીમાં થોડુંક આમ ઘસો પેલા ચીનીના પેલા અલાદીનના ચિરાગની જેમ, તો ગરમ થાય ને તો થોડુંક ચાલે. તમારે છે ને હવારમાં ઘસીને આવું. દ્રાવણમાં દ્રાવકનો જથ્થો વધારો. શેમાં શેમાં શું કીધું? દ્રાવકનો જથ્થો વધારો. એટલે દ્રાવકનો જથ્થો શેમાં પણ વધારવાનો? આપણા મગજ દ્રાવણમાં. શેમાં? દ્રાવણમાં. દ્રાવણ શબ્દ બોલ્યો, સાચું? તું દ્રાવણ શબ્દ બોલ્યો ને? હા. એટલે દ્રાવણ એટલે શું? દ્રાવણ એટલે જેમાં દ્રાવ્ય અને દ્રાવકની અંદર દ્રાવ્ય ઓગળેલા હોય અને દ્રાવણ કહેવાય. એટલે તું દ્રાવણમાં દ્રાવક ઉમેરવું એવું બોલ્યો ને પહેલા? હા. હા. હવે દ્રાવણ એટલે શું? દ્રાવ્ય વત્તા દ્રાવક. એટલે પહેલેથી દ્રાવક હાજર હોય અને એમાં પાછું વધારે દ્રાવક ઉમેરવું, એને મંદન કહેવાય. હા. અહીંયા શું છે? HCl ગેસ પ્લસ 25 aqueous 40 aqueous ઇન્ફાઇનાઇટ aqueous. ઇન શોર્ટ આપણે પાણી નાખીએ છીએ, પાણી નાખતા નથી, પાણીમાંથી HCl વાયુ પસાર કરીએ, હા કે ના? હા. તો HCl હજુ પાણીમાં ઓગળ્યો જ નથી અને દ્રાવણ બન્યું જ નથી. અત્યારે તો આપણે હજુ દ્રાવણ બનાવીએ છીએ. ખબર પડી? હા. રેડી? એટલે આ બધી જે એન્થાલ્પીઓ આપેલી છે ને, 3 3 -72 -74, એ બધી દ્રાવણની એન્થાલ્પી છે. મંદનની એન્થાલ્પી તો હજુ આપણે માર્કેટમાં હજુ એન્ટ્રી નહીં આપી. ખબર પડી બધાને? એટલે ખબર પડી? હા. હવે મારે ગણવાની છે મંદનની એન્થાલ્પી. મંદનની એન્થાલ્પી એટલે થોડોક વધારે દ્રાવક ઉમેરું તો. હવે સમજો, આ પહેલી જે પરિસ્થિતિ છે ને, એમાં મેં 25 aqueous, એટલે ધારો કે પાણીના 25 અણુ મેં નાખ્યા, એટલે કે 25 મોલ પાણીમાં અથવા તો 25 પાણીની અંદર મેં HCl વાયુ પસાર કરીને એને દ્રાવ્ય કર્યો. એટલે હા કે ના? હા. હે ને? હવે હું એની અંદર બીજા 15 પાણીના અણુ નાખું, શું થશે? તો એનું મંદન થશે. 40 થઈ જશે ને? મંદન થશે. અને મંદન થઈને ટોટલ પાણીના અણુ કેટલા થયા? 40. કેટલા નાખ્યા મેં? 15. તો 25 નાખ્યા ત્યારે દ્રાવણની એન્થાલ્પીનું મૂલ્ય કેટલું આપણને આપેલું હતું? -72.3. હા કે ના? હા. 25 ની અંદર બીજા 15 નાખું તો 40 થાય. હા. હવે એક બીજો પ્રયોગ કર્યો કે HCl ને 40 મોલ પાણીની અંદર જ નાખી દીધો ડાયરેક્ટ. મંદન નહીં કર્યો, હો. ડાયરેક્ટ 40 પાણીની અંદર નાખી દીધું. ત્યારે કેટલી ઉર્જા છૂટી પડી? -72.79 કિલોજોલ. આને આધારે જ આપણે મંદનની એન્થાલ્પી ગણીશું અને તમારી ચોપડીમાં પાછળની સાઈડે તમને આ જ વસ્તુ આપેલી છે. હવે સમજો કેવી રીતે આપેલી છે, પહેલા તમને સમજાવું તો ડાયરેક્ટ ખબર નહીં પડે. આ બંને જે સમીકરણ છે ને, સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2, દેખાયા તમને લોકોને? હા. ચલો, આ બંનેની બાદબાકી કરવાની છે. આ બંનેની શું કરવાની છે? બાદબાકી. એટલે સરવાળો કર્યો તમે ક્યારે સમીકરણોનો? હા. હે ને? સમીકરણનો સરવાળો કર્યો ને, હવે બાદબાકી કરવાની. હું નહીં કહેતો, હેસ એવું કહે છે. શું કહે છે? તો ચલો સમીકરણની બાદબાકી કરીએ તો HCl ગેસ ગયા. ગયા. હવે 25 + 15 થશે ને? માઇનસ થશે. 25 - 15. ગિટાર ના વગાડશો. ઓકે. હવે જો આ સમીકરણ નંબર 2 માંથી સમીકરણ નંબર 1 બાદ કર્યું. હવે પહેલા હું સમીકરણ નંબર 2 ને ઉપર લખી દઉં. HCl + 40 aqueous gives
HCl 40 હે ને, આવું લખી દઉં. આ બે સમીકરણની બાદબાકી આપણે કરીએ તો HCl ગેસ ગયા, બાદબાકી કરવાની છે. હવે સમજો વધેલું સમીકરણ આપણને શું મળ્યું તો કે 40 ઓછા 25, હા કે ના? હા. હવે 40 ઓછા 25 ની જગ્યાએ હું 15 aqueous એવું લખી દઉં. હા. ઓકે, હા. so this is my 15 aqueous. aqueous નહીં લખું ચાલશે ને? ના ના, લખવા દો નતર કોઈ ઘણા મગજમાં નહીં ઉતરે. 15 aqueous gives શું આવશે? HCl 40 minus HCl 25 એવું લખાશે. આપણે સરવાળો કરીએ ત્યારે શું કરીએ? એરોની ડાબી બાજુ વાળાનો બધાનો સરવાળો કરીએ, એરોની જમણી બાજુ વાળાનો બધાનો સરવાળો કરીએ. એવું કરીએ કે ના કરીએ? હા, ચલો. તો આપણે અહીંયા એક જાતનું ગણિતનું સમીકરણ છે, એ રીતે આપણે બાદબાકી કરી તો ડાબી બાજુ વાળા બાદબાકી કરી તો એમાં HCl આપણે કેન્સલ કરી નાખ્યા, સરખા હતા એ. પછી 40 aqueous minus 25 aqueous એટલે ડાબી બાજુ રહ્યું 15 aqueous. જમણી બાજુ HCl 40 minus HCl 25. આ જે છેલ્લે મેં લખ્યું બરાબર છે? હા. ઓકે. હવે આ HCl 25 છે એને જમણી બાજુથી ડાબી બાજુ લઈ જવું હોય તો લઈ જવાય? હા, પ્લસ થઈ જવાય જાય ને? તો શું થાય? પ્લસ માઇનસ માંથી પ્લસ થઈ જશે. તો આ HCl જે ડાબી બાજુ 25 હતા એને હું જમણી બાજુ લઈ જાઉં તો શું થઈ ગયું? HCl 25 પ્લસ પ્લસ 15 aqueous. મને શું સમીકરણ મળ્યું જુઓ તો. આ સમીકરણ મળ્યું. આ સમીકરણ શું દર્શાવે છે? 25 aqueous વાળા HCl ના દ્રાવણનું 15 aqueous વધારાનું પાણી ઉમેરીને HCl 40 aqueous દ્રાવણ બનાવ્યું, એટલે કે આનું મંદન કર્યું. હા, રેડી. બહુ મસ્ત કમ્પ્લીટ ડાયરેક્ટ મગજમાં નાખી દીધું કે ભાઈ 25 HCl ના અણુ વાળું, મતલબ કે HCl નું જલીય દ્રાવણ હતું, એમાં બીજા 15 પાણીના અણુ ઉમેરીને મેં 40 aqueous HCl નું દ્રાવણ બની દીધું. એટલે કે મેં HCl ના દ્રાવણનું મંદન કર્યું. આ પ્રક્રિયા કેવી રીતે બની? પ્રક્રિયા કેવી રીતે બની? ઓ મગજ. 15 aqueous વાળા દ્રાવણમાં 25 વાળામાં બીજું 15 ઉમેરીને. ના 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 ના, પ્રેક્ટિકલ મતલબ એ તો પ્રેક્ટિકલ વસ્તુ છે, પણ સૈદ્ધાંતિક રીતે આ સમીકરણ મેં કેવી રીતે બનાવ્યું? બાદબાકી કરીને બનાવ્યું. એટલે સમીકરણ બાદબાકી એની ઉર્જાઓને ના કરીએ તો ખોટું ના લાગે? લાગે ને. લાગે ને. હા, તો હેસ કાકાએ શું કીધું કે સમીકરણોનો સરવાળો કરો તો ઉર્જાઓનો સરવાળો, અને સમીકરણોની બાદબાકી કરો તો એના ઉર્જાઓની પણ બાદબાકી થાય. એટલે -72.79 માઇનસ -72.03 કરવું પડે કે ના કરવું પડે? હા. ચલો, આ માઇનસ માઇનસ શું થશે? પ્લસ. રેડી? તો ચલો હવે આપણી પાસે શું રહ્યું? -72.74 અને +72.74 ને 79. આ 79 છે. રેડી? તો -72.79 અને +72.03, જવાબ શું આવશે? 0.76. -0.76. આ શું મળ્યું મને? જ્યારે આ મંદનની પ્રક્રિયા થશે ત્યારે આટલી ઉર્જા 0.76 કિલોજૂલ ઉર્જા શું થશે? છૂટી પડશે. આગળ માઇનસ સંજ્ઞા આપેલી છે. ચલો, આની અંદર કોઈને ખબર ના પડી હોય તો હાથ ઊંચો કરીને પૂછી શકો છો. આમાં ના ખબર પડી હોય તો ચલો ફટાફટ. ભાઈ જો હવે બધા એવી ટેવ પાડવાની, હવે તો બધા આપણે ઓનલાઈન થી ટેવાઈ ગયા. તમને કોઈ વસ્તુમાં ના ખબર પડી હોય તરત હાથ ઊંચો કરી દેવાનો. એવું ના સમજતા તમે હાથ ઊંચો કરશો એટલે હું તરત તમને કહી દઈશ. મારો ટોપિક પતે પછી તમારો હાથ ઊંચો થયેલો હશે મને દેખાય એટલે હું પછી તમને પૂછીશ કે બોલો શું સવાલ છે. પણ હું પૂછું ભાઈ 1 મિનિટ પછી તમે હાથ ઊંચો કરો તો એટલો ટાઈમ આપણો ખોટો બગડે. બરાબર? આવું ધ્યાન રાખવાનું બધા. થોડુંક મગજ વાપરવાનું હોય તો. બોલ ભાઈ. એવો પ્રશ્ન પૂછાય કે જુદા જુદા પ્રક્રિયાઓની એન્થાલ્પીના પ્રકાર અને તેના નામ જણાવો. ના પૂછું, હું ના પૂછું. તમને ખોટા લોડમાં મારે નહીં નાખવા. હો, એ બધા મોટા દઈ સવાલો નહીં મારે નાખવા. હું
નાના નાના સવાલો હું તમને કહી દઈશ, છઠ્ઠા ચેપ્ટરના બધા સવાલો ટેસ્ટ પહેલા અથવા તો ચેપ્ટર પતે પછી એટલા તમારે કરવાના, જેટલા સારા કામના હોય એવા બધા કન્સેપ્ટો બધા જ ફિટ કરવાના છે. ઓકે, ચલો થેન્ક યુ વેરી મચ. તો આ જ વસ્તુ આપણને ચેપ્ટરમાં પાછળની બાજુ સમજાવેલી છે. તો આ સાથે આ ચેપ્ટરનો જે મેઇન એક ભાગ હતો એની આપણે ચર્ચા કરી કે એન્થાલ્પી. ફરી થોડું યાદ કરાવડે. આપણે ચેપ્ટર ક્યાંથી શરૂ કર્યું હતું? ઉષ્માગતિશાસ્ત્ર, પ્રણાલી, પર્યાવરણ, આ બધાની ચર્ચા કરી હતી. પછી ઉષ્મા, કાર્ય અને આંતરિક ઉર્જા, આ બધામાં ગયા. આંતરિક ઉર્જા પરથી આપણે એન્થાલ્પી ઉપર આવ્યા, કેમ કે આપણો મેઇન ટાર્ગેટ શું હતો? એન્થાલ્પી. પણ એન્થાલ્પી ડાયરેક્ટ શરૂ નહીં કરી, ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ શરૂ કરી. આંતરિક ઉર્જામાં થોડીક તકલીફ પડતી હતી કે ભાઈ મોટાભાગની પ્રક્રિયાઓ અચળ દબાણે થતી હોય, અચળ કદે થતી હોય અને ઉષ્માનો જે ફેરફાર QE એના પરથી આપણને ડેલ્ટા U મળે, પણ અચળ કદે ઘણી બધી પ્રક્રિયાઓ નથી થતી હોતી, અચળ દબાણે થતી હોય છે. એટલે જે નવું અવસ્થા વિધેય એન્થાલ્પી, એની જ બધી આપણે અલગ અલગ પ્રકારની પ્રક્રિયાઓ માટે અત્યાર સુધી ચર્ચા કરી. હવે આ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમને આધારે આપણે બધી વાર્તા કરી હતી કે ભાઈ ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W. હવે એક વસ્તુ બીજી ઉષ્માગતિશાસ્ત્રની અંદર કે ભાઈ આપણે તો રાસાયણિક પ્રક્રિયા સાથે જ લેવા દેવા હોય છે, પણ અત્યાર સુધી આપણે એવું જોયું કે ભાઈ આવું હોય તો આવું થાય. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં આટલી ઉષ્મા આપીએ તો એની અંદર આ પ્રકારની નીપજ મળે. જે પણ કંઈ અંદર થાય છે એને એક જાતનું આપણે રાસાયણિક કાર્ય કહી શકીએ, બરાબર. તો કોઈ પણ આવી રાસાયણિક પ્રક્રિયા માટેની પ્રણાલીમાં ઉષ્મા આપીએ અથવા પાછી લઈએ, મતલબ કે પ્રણાલી ઉષ્મા, એ પ્રક્રિયા ઉષ્મા શોષે અથવા તેમાંથી ઉષ્મા છૂટી પડે, એને આધારે એની અંદરથી નીપજો બનતી હોય છે, એવી આપણે ચર્ચા કરી. પણ આપણને એ ના ખબર પડે કે એ પ્રક્રિયા થશે કે નહીં. મારા સવાલમાં ખબર પડી? શું આપણો સવાલ છે? સવાલ શું પૂછ્યો મેં? આપણે જે પ્રક્રિયા કરવા ધારી છે એ પ્રક્રિયા થશે કે નહીં? તમને શું ખબર પડી આને આધારે? એનીવન? હા, નિયમ. કોઈ પ્રક્રિયા આપણે એની આટલી બધી એન્થાલ્પી ને અલગ અલગ પ્રકારની એની એન્થાલ્પી શોધી કાઢી, પણ કેટલી બધી એન્થાલ્પી આપણે એવી રીતે શોધી છે કે જે પ્રેક્ટિકલી એ શક્ય નથી, પણ તો આપણે સૈદ્ધાંતિક રીતે એને શોધી કાઢી છે. હા, મતલબ કે આપણે તો ભાઈ પેલા નિયમને આધારે શોધી નાખી કે આવું હોય, સરવાળો કે બાદબાકી કરી એને આધારે શોધી નાખી. પણ પહેલી વસ્તુ કે એ પ્રક્રિયા પ્રેક્ટિકલી થાય છે કે નહીં થતી, એ આપણને કેવી રીતે ખબર પડે? થાય છે કે નહીં એનો મીનિંગ, એના માટે એક સારો શબ્દ અહીંયા વાપર્યો છે, સ્વયંસ્ફુરિત. સાદા શબ્દોમાં કહેવાય એને આપમેળે, બરાબર. આપમેળે અથવા સ્વયંસ્ફુરિત એટલે આપણે એની અંદર કશું ના કરવું પડે. કોઈક જગ્યાએ આપણે બે વસ્તુને નાખી. હવે કોઈ પણ આપણી પાસે એક પાત્ર ભરેલું હોય એસિડનું, HCl છે, આપણે હાઇડ્રોક્લોરિક એસિડ લીધો, એની અંદર હું NaOH નાખું છું, બરાબર. તો HCl ની અંદર NaOH નાખીએ, એસિડ અને બેઝને ભેગા કરીએ તો શું બને? સર, NaCl+ એકલો ક્ષાર જ બને? પાણી પાણી બને. તો મારે HCl ની અંદર NaOH નાખવું તો ક્ષાર અને પાણી બનાવવા માટે મારે એને ગરમ કરવું પડશે, ઠંડુ પાડવું પડશે, એવું કશું કરવું પડશે કે ઓટોમેટિક થઈ જશે? થઈ જશે. ઓટોમેટિક જ થઈ જશે. ઓટોમેટિક થઈ જશે, હે ને? હા. HCl નું જલીય દ્રાવણ હશે? HCl નું જલીય દ્રાવણ હશે એવું બોલ્યો? ના.
ના. હાઇડ્રોક્લોરિક એસિડ બોલ્યો, બરાબર? હાઇડ્રોક્લોરિક એસિડ એટલે તો થાય HCl નું જલીય દ્રાવણ. હવે ધારો કે તમને ખબર નથી પણ મારે આ જે પ્રક્રિયા કરાવી છે ને એના માટે મેં શું કરેલું છે ખબર છે? HCl નું જલીય દ્રાવણ હતું ને એને મેં ફ્રીજમાં મૂકી દીધું છે. એટલે શું થયું હશે? ફ્રીઝરમાં મૂકી દીધું છે એટલે શું થઈ ગયું હશે? HCl ઘન. HCl નો ઘન બની ગયો હશે ને. NaOH ના જલીય દ્રાવણ નહીં, પેલી પાણી ભરવાની ટ્રે હોય ને એમાં મૂકી દીધો, બરફ બનાવવાની ટ્રેમાં. શું થયું હશે? ઘન બની ગયો હશે. ઘન બની ગયું હશે. હવે HCl નો પેલો બરફ લીધો અને એક પાત્રમાં લીધો, બીજા એ જ પાત્રમાં મેં NaOH નો બરફ નાખ્યો. શું થશે? પ્રક્રિયા થશે? ના થાય. ના થાય. પાણીમાંથી બરફ બને? બને જ ને. બરફનું પાણી બને? બને જ ને. એક રકાબીની અંદર બરફનો ટુકડો મૂકો, પાણી બને એનું? ના બને. હે ને? બને ને? તાપમાન પર. શું? તાપમાન પર આધારિત છે. તાપમાન પર આધારિત છે. તાપમાન ઉપર આધારિત છે. તો આપણે આપેલી પરિસ્થિતિમાં પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ અત્યાર સુધીની કોઈ ચર્ચામાં એની કોઈ ચર્ચા કરી નથી. કોઈ પણ પ્રક્રિયા એની મેળે આપમેળે સ્વયંસ્ફુરિત થશે કે નહીં એની કોઈ અત્યાર સુધી ચર્ચા કરી નથી. હા, આપણે એક વસ્તુ જનરલી એવું જોયું કે ભાઈ પ્રક્રિયકો ભેગા થઈ અને નિપજ બનાવે, એ પ્રક્રિયાની અંદર થતો એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા H નું મૂલ્ય ઋણ હોય, એટલે કે પ્રક્રિયકમાંથી નિપજમાં બને ત્યારે ઉષ્મા છૂટી પડતી હોય, તો સામાન્ય રીતે એ પ્રક્રિયા આપમેળે થતી હોય એવું માની શકાય. લોકો લગ્ન કેમ કરે કોઈ ખબર? તમારામાંથી કોઈ લગ્ન કરવાના? જેટલા લગ્ન કરવાના એટલા સહેજ હાથ ઊંચો કરો તો. કોઈ લગ્ન કરવાના? એક જ જણ, બાકી બધા વોંઢા રહે છે. વોંઢા 2 3 બસ લે વાઢ્યો ખરી. એ વાતો ખબર. અરે આ બધા બહુ ને એક હાથે હાથ ઊંચા કર્યા. કોઈનું વાંઢા તો રહેવું જ નહીં. છે ને અમુક લોકો સફાઈ મારે, અમે કઈ મેરેજ નહીં કરવાના, અમે તો એકલા રહેવાના બંદા. રેજન ખબર પડશે. કોઈ ભજ્યો ભાઈ ખાવા નહીં આવે તારે લે એટલે બધા મેરેજ નહીં કરવાના એવું છે એમ. જો આપણે નામ બોલીએ એટલે ખબર પડે ધીમે ધીમે. હવે જો હજુ હાથ ઊંચા કરવા હોય તો કરી લેજો. ચલો, લોકો મેરેજ કેમ કરવાના? અથવા લોકો મેરેજ કેમ કરે છે? કરવાના નહીં, હવે અત્યારે કરે છે, કમૂરતામાં લગ્ન કરે છે અત્યારે. બોલો. એટલે બોલ ભાઈ. પેઢી આગળ ચલાવવા. અલ્યા પેઢી આગળ ચલાવવા નહીં લે આવે. હવે એ બધા જમાના ગયા રાજા મહારાજાઓના, વંશ વારસો આગળ ચલાવવા માટે. વાંધો નહીં, આ એક કારણ હોઈ શકે. ભૌમિકને શું કહેવું હતું? ચલો કહો. તમે લોકો નહીં કહેતા કે ચલો વાતો કરીએ, એટલે આપણે વાતો કરીએ આજે. પણ ભણવાનું કામ ફાયદો થાય એવી વાતો કરીએ. ચલો બીજું કોઈ કારણ? નહીં? જો સામેલ કે છે નિપજો બનાવવા. કઈ કશું એને મેસેજમાં કહ્યું જ નહીં. ચેટિંગમાં એનો કોઈ મેસેજ જ નહીં પહેલા. પર્સનલ. હા, આવ્યો પાર્થ શર્મા. પાર્થે સરસ મેસેજ કર્યો. કઈ વાંધો નહીં. ડાબી ધ્રુવલ ને કીધું મ્યુટ થઈ જાય. ડાબી ધ્રુવલ એટલે કોણ છે? અભિરાધિકા હશે. ચલો વાંધો નહીં. સર તમે કઈ કહો, તમે મેરેજ કર્યા છે? હે? તમે કઈ કહો, તમે તો મેરેજ કર્યા છે? હા, એટલે એવું નહીં. લોકો કરે છે શું કરવા? મારે તો ખાલી જાણવું છે. મને નથી ખબર કેમ, પણ હવે અત્યારે મને ઈચ્છા થઈ. હવે બધા કેમ કરતા હશે? મારે તો કેવું કે ઉપરથી કીધું એટલે કરવા પડે. બીજું કોઈ
કંઈક થોડુંક એનાલિસિસ એ પછી કહું. તમારું શું એનાલિસિસ છે? મારું કહું છું લે, શાંતિ રાખ. એક કારણ તો જનરલી એવું હોય કે લોકો મેરેજ સુખી થવા માટે કરે, હે કે નહીં? હા પેલા ભાઈને ખાવાનું બનાવવા વાળાની જરૂર હોય, ઘરનું કામ કરવા વાળાની જરૂર હોય, અને પેલા બેનને કમાઈ આપે એની જરૂર હોય. મોસ્ટલી અત્યાર સુધી એવું હોતું હતું. હવે થોડું થોડું અરસપરસનું એક્સચેન્જ થતું જાય છે. વાંધો નહીં, સારું છે. રેડી? તો લોકો લગ્ન શું કરવા કરે? સુખી થવા માટે. કેમેસ્ટ્રીમાં આ જ સિદ્ધાંત છે. શું સિદ્ધાંત છે? A gives B. કીધું તું મેં તમને? ના A gives B. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય, A માંથી B બને. શું કરવા? સ્થાયી થવા. B વધારે સ્થાયી હોય તો. A માંથી B તો જ બને જો B વધારે સ્થાયી હોય. જો A વધારે સ્થાયી હોય તો બી માંથી એ બને. B માંથી A બને. મતલબ કે જો કોઈ ભાઈને જમવાનું બનાવતા, કચરા પોતું કરતા બધું આવડતું હોય તો એ જાતે કમાઈ લે અને જાતે કચરા પોતું બધું કરી લે, એટલે એમને સ્થાયી છે, એટલે બીજા કોઈની જરૂર નથી. એ જ રીતે કોઈ બેનને જોબ સારી મળી ગઈ હોય, બિઝનેસ હોય, તો એને પછી જરૂર નથી. આ તો એક ઉદાહરણ હતું. એમ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે A માંથી B માં કે B માંથી A માં, એ કેમ થાય છે? તો જે બાજુ સ્થાયીતા વધારે હશે એ બાજુ આપણી પ્રક્રિયા જશે, અને એટલે પ્રક્રિયા આપમેળે થશે. હવે પ્રક્રિયા આપમેળે થવા માટેની અમુક વસ્તુ આપણી ટેક્સ્ટબુકમાં આપેલી છે, એટલી જોઈ લઈએ, પછી આપણે આગળ જઈએ. બરાબર? નેક્સ્ટ આપણો ટોપિક છે સ્વયંસ્ફુરણા. જસ્ટ અ મિનિટ. હા, રિવાજે છે એટલે ઓકે, ચલો, થેન્ક યુ વેરી મચ. તો અહીંયા આપણને એક પ્રક્રિયા આપેલી છે આપણને કે ભાઈ અમુક પ્રક્રિયા આપણને આપેલી છે. હવે મારો એક સવાલ, તમારી આજુબાજુ હાઇડ્રોજન હશે? હા. ઓક્સિજન હશે? નાઇટ્રોજન હશે? હા તો હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થાય શું થાય? શું બને? પાણી. પાણી બને. હાઇડ્રોજન પેરોક્સાઇડ બને. તો તમારી આજુબાજુ પાણીના ફુવારા ઉડે છે? ફુવારા નથી ઉડતા. ફુવારા નહીં ઉડતા. તો શું ઉડે છે? પક્ષીઓ ઉડે છે? વાયુ સ્વરૂપે પાણી હશે. વાયુ સ્વરૂપે પાણી, એટલે પાણી હશે ખરું તો ઠંડી પડી હશે, એટલે પાણી બધું ઠરીને તમારે નીચે જમીન ઉપર ફરતું હશે ને? એટલે જ અમુક વાર સ્નોફોલ થાય. હે? એટલે જ અમુક વાર સ્નોફોલ થાય. એટલે શું કે છે? સ્નોફોલ થાય. નિકોલ. ઓકે, ચલો. પછી નાઇટ્રોજન હશે તમારી આજુબાજુ? હા. ઓક્સિજન હશે? હા. એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ નાઇટ્રોજન નો ઓક્સાઇડ બની જાય. હા. કેટલા ટકા નાઇટ્રોજન છે વાતાવરણમાં? 78. ઓક્સિજન કેટલા ટકા? 21%. તો નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય શું બને? નાઇટ્રોજન નો ઓક્સાઇડ બને ને. અલગ અલગ જાતના બહુ બધા હોય, 12મા ધોરણમાં આવશે. તો અત્યારે આપણી આજુબાજુના વાતાવરણમાં ખાલી નાઇટ્રોજન ના ઓક્સાઇડ જ ફરતા હશે ને? ના, અને વાયુ ભાઈ. નાઇટ્રોજન છૂટાય હોય. એવું નહીં, પણ નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે ભેગા પ્રક્રિયા થાય તો નાઇટ્રોજન નો ઓક્સાઇડ બને નહીં? હા બને ને. નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય તો નાઇટ્રોજન ના ઓક્સાઇડ બને. તો અત્યારે વાતાવરણમાં નાઇટ્રોજન કેમ નો વધે છે, ઓક્સિજન કેમ નો વધે છે શ્વાસ લેવા? એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને ડાયરેક્ટ નાઇટ્રોજન ના ઓક્સાઇડ બની જવા જોઈએ ને? એમને જરૂરી ઉર્જા જોઈએ. એવું કઈથી આપીશું આપણે ઉર્જા એને? દીવાશ્રીથી આપીશું? પેલા લોકો બીડી પીતા હોય છે ને, એ લોકો એને જરૂરી ઉર્જા આપે. આમ કરી આમ કરે ને પછી ઉર્જા આપે. મતલબ કે કોઈ પણ પ્રક્રિયા થવા માટે યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિ જરૂરી હોય છે. આકાશમાં જ્યારે વીજળી થાય ને ત્યારે જબરજસ્ત ઊંચું તાપમાન ઉત્પન્ન થાય 2000 કેલ્વિન કે એની આસપાસ, ત્યારે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ નાઇટ્રોજનના ઓક્સાઇડ બનતા હોય છે. જો કોઈ યોગ્ય ઉર્જા આ ટાઈપની મળે તો એ નાઇટ્રોજનના ઓક્સાઇડ બને અને એ પછી પાણીની અંદર ભળીને એસિડ વર્ષા સ્વરૂપે નીચે આવતા હોય છે. તો વીજળી થાય એટલે નાઇટ્રોજનના ઓક્સાઇડ બને, પણ એ પછી એસિડ વર્ષા થાય એવું જરૂરી નથી. પણ આ તો એક જસ્ટ ખાલી તમને ઉદાહરણ આપ્યું. એમ આપેલી પ્રક્રિયા
કોઈ પણ પ્રક્રિયા પરિસ્થિતિ ઉપર આધાર રાખશે કે થશે કે નહીં. તમે અત્યારે અમેરિકામાં ક્યાંક જાઓ તો સ્નોફોલ થતો એટલે મતલબ કેટલી જબરજસ્ત ઠંડી પડતી હોય, માઇનસમાં ઠંડી જતી રહે તો પાણીનું શું થઈ જાય? બરફ થઈ જાય. આપણા દેશમાં બરફને બહાર મૂક્યો હોય તો એ પાણી થઈ જાય, અને એ દેશમાં પાણીને બહાર મૂક્યો તો એ બરફ થઈ જતો હોય છે. કેમ આવું થયું? પ્રક્રિયા પરિસ્થિતિ ઉપર આધાર. ત્યાંનું તાપમાન અલગ છે, અહીંયાનું તાપમાન અલગ છે, પરિસ્થિતિને આધારે બધું થતું હોય છે. તો અત્યાર સુધી જે આપણે ચર્ચા કરી એન્થાલ્પી વિશેની, તો એ એન્થાલ્પીને આધારે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં ને એવું નક્કી નતું કરી શકાતું. પહેલા એવું મનાતું, અથવા તો ઘણા બધા ઓબ્ઝર્વેશન અનુભવોને આધારે એવું જોવા મળે કે ભાઈ જે પ્રક્રિયાની અંદર થતો એન્થાલ્પીનો ફેરફાર ઋણ હોય, અહીંયા આપણને અમુક પ્રક્રિયા આપેલી છે. એન્થાલ્પીનો ફેરફાર ઋણ ક્યારે હોય કે જો અહીંયા નીચે આપણને આલેખની અંદર પણ આપેલું છે. એન્થાલ્પીનો ફેરફાર ઋણ ત્યારે હોય જ્યારે પ્રક્રિયકોની એન્થાલ્પી કરતા નિપજોની એન્થાલ્પી ઓછી હોય, HR કરતા HP નું મૂલ્ય નાનું હોય. તમારી ચોપડીમાં પણ આ વસ્તુ આપેલી હશે. તો નિપજોની એન્થાલ્પી ઓછી છે, પ્રક્રિયકોની એન્થાલ્પી વધારે છે, બંનેનો તફાવત ઋણ આવે. ઇન શોર્ટ કહેવાનો મીનિંગ એટલો કે ભાઈ જ્યારે પ્રક્રિયકો કરતા નિપજોની એન્થાલ્પી ઓછી હશે ત્યારે પ્રક્રિયા આપમેળે થતી હશે. આપમેળે થતી હશે એવો શબ્દ ના વાપરવો હોય તો આપણે એવો પણ શબ્દ વપરાય કે એ પ્રક્રિયા થશે. જે તે પરિસ્થિતિમાં એ પ્રક્રિયા થશે. ક્યારે? તો કે નિપજોની એન્થાલ્પી ઓછી અને પ્રક્રિયકોની વધારે હોય ત્યારે. પણ એવું પણ જોવામાં આવ્યું કે અમુક જે પ્રક્રિયાઓ છે એને માટે એન્થાલ્પીનો ફેરફાર ધન મળે છે. ક્યારે એન્થાલ્પીનો ફેરફાર ધન આપણને મળશે? તો જ્યારે પ્રક્રિયકોની એન્થાલ્પી HR કરતા નિપજોની એન્થાલ્પી HP એનું મૂલ્ય વધારે હશે તો એ બંનેનો ફેરફાર એટલે કે આપણી પ્રક્રિયાની એન્થાલ્પી એનું મૂલ્ય આપણને ધન મળશે. તો અમુક એવી પણ પ્રક્રિયા હતી કે જેને માટે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H નું મૂલ્ય ધન મળતું હતું. તો એ પ્રક્રિયા પણ થતી હતી એટલે કે આપમેળે થતી હતી. તો પછી એવું નક્કી કરાયું કે ભાઈ એન્થાલ્પીને આધારે એવું ના કહી શકાય કે આ પ્રક્રિયાની એન્થાલ્પી આટલી છે, પ્લસ છે, માઇનસ છે, એને આધારે પ્રક્રિયા આપમેળે થશે જ. બરાબર? તો પ્રક્રિયાની આપમેળે થવાની વૃત્તિ એટલે કે સ્વયંસ્ફુરિત થવાની વૃત્તિ, જેને આપણે સ્વયંસ્ફુરણા કહીએ, અત્યારે આપણે જે ટોપિક ભણીએ છીએ એ સ્વયંસ્ફુરણા એટલે કે પ્રક્રિયા આપમેળે થવું કે સ્વયંસ્ફુરિત થવું, એને માટે એક નવી ભૌતિક રાશિ આપણે અંદર ઉમેરવી પડી. એક નવું અવસ્થા વિધેય એની ચર્ચા કરવી પડી. જેમ અચળ દબાણે ઉષ્માની આપલે માટે આપણે એન્થાલ્પીને એન્ટ્રી આપી હતી, એમ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય છે કે નહીં એને માટે એક નવા અવસ્થા વિધેયની આપણે એન્ટ્રી આપી, એનું નામ એન્ટ્રોપી. એન્ટ્રી આપીને એટલે આપણે એને એન્ટ્રોપી નામ આપી દીધું. એવું નહીં, હા તો ખાલી કહું છું. રેડી? એનું નામ શું છે? એન્ટ્રોપી. આ એન્ટ્રોપીની સંજ્ઞા છે કેપિટલ S. એન્ટ્રોપીની સંજ્ઞા શું છે? કેપિટલ S. હવે એક એન્ટ્રોપી આપણે એને કીધું કે ભાઈ એ અવસ્થા વિધેય છે. તો આગળ આપણે કયા કયા અવસ્થા વિધેય ભણ્યા? કોઈને યાદ છે? એન્થાલ્પી. જોરથી. તાપમાન, દબાણ, તાપમાન, દબાણ, કદ, આંતરિક ઉર્જા, એન્થાલ્પી. આંતરિક ઉર્જા. બરાબર. રેડી? તો આ બધા શું હતા? અવસ્થા વિધેય હતા. અવસ્થા વિધેય એટલે શરૂઆતની અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે. પણ આ બધાની અંદર આપણી જે એન્થાલ્પી ને આંતરિક ઉર્જા પણ એમાં આપણે જોયું હતું કે ભાઈ H નું મૂલ્ય મળે. H નું ના મળે. તો કોનું મૂલ્ય મળે? ડેલ્ટા H નું મળે. U નું મૂલ્ય મળે. U નું ના મળે. ના મળે. ડેલ્ટા U નું મૂલ્ય મળે. પણ આ અવસ્થા વિધેય એન્ટ્રોપી અવસ્થા વિધેય એવું છે કે એનું નિરપેક્ષ મૂલ્ય મળી શકે. એના નિરપેક્ષ મૂલ્ય મળી શકે. કેમ મળશે એ આગળ આપણે આવશે ને ત્યારે જોશું. ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ છેક છેલ્લે આવશે ચેપ્ટરના એન્ડમાં, એને આધારે આપણે કહીશું. એવી રીતે કરી શકાય એ આ ચોપડીમાં સમજાયેલું નથી, પણ છેલ્લે હું તમને એ વસ્તુ સમજાવીશ. તો આ જે અવસ્થા વિધેય છે એન્ટ્રોપી,
એનું નિરપેક્ષ મૂલ્ય આપણે માપી શકીએ છીએ. એટલે કે S પણ આપણે માપી શકીએ છીએ. હવે જો S માપી શકતા હોય તો ડેલ્ટા S માપી શકાય કે ના માપી શકાય? માપી શકાય. માપી શકાય. ઓકે, હવે આ એન્ટ્રોપીની થોડીક ચર્ચા કરીએ. એન્ટ્રોપી છે શું? એક નવી જાતનો શબ્દ છે કે ભાઈ શબ્દ ઉપરથી આપણે એનો અર્થ ના કાઢી શકીએ. જેમ એન્થાલ્પી એ શબ્દ ઉપરથી આપણે એનો અર્થ નતા કાઢતા, પણ આપણે પછીથી જોયું કે એ એક જાતની ઉષ્મા હતી. એમ આ એન્ટ્રોપી શું છે? તો એ એન્ટ્રોપી એ કોઈ પણ પ્રણાલી અથવા તો પર્યાવરણ, કોઈ પણ જગ્યાની અવ્યવસ્થાનું માપ છે. એક ઉદાહરણ આપું. તમે ફિઝિકલી, અત્યારે તો ઘરેથી ભણો છો, પણ ફિઝિકલી તમે ક્યારે સ્કૂલમાં ગયેલા? સ્કૂલમાં ભણ્યા છો? સ્કૂલમાં બેન્ચ ઉપર બેસીને ભણ્યા તમે લોકો? ઘણા બધાને યાદ પણ આવતી હશે. તો સ્કૂલમાં બે પરિસ્થિતિ વિચારો, લેક્ચરનો ટાઈમ અને રિસેસનો ટાઈમ. કયામાં તમે શાંતિથી બેઠા હો? રિસેસ. કયો મહિનો લાગે કયો ટાઈમે? શાંતિથી બેઠો હોય? વાંદરો ગયડું થાય પણ ગુલાટ મારવાનું ના છૂટે. તારે અમે હું ના બેસું ને ત્યાં રિસેસમાં શાંતિથી રેડી. તો એ લેક્ચર ની અંદર તમે બધા કેવા વ્યવસ્થિત, તમને જે રીતે બેસાડ્યા હોય, બેન્ચ પર 2 કે 3 બેઠા હો, બધા એકદમ મસ્ત લાગતા હો, પણ રિસેસ પડે ત્યારે બધા અસ્ત વ્યસ્ત હોય. તો એવું કહેવાય કે ભાઈ તમારા ક્લાસની, સ્ટુડન્ટ્સની જે પ્રણાલી હતી એ પહેલા વ્યવસ્થિત હતી અને રિસેસ પડી એટલે અવ્યવસ્થા વધી. મતલબ કે પહેલા કરતા હવે એન્ટ્રોપી વધી. પહેલા કરતા હવે એન્ટ્રોપી વધી. તો આ રીતે એન્ટ્રોપી એ કોઈ પણ પ્રણાલીની અવ્યવસ્થાનું માપ છે. આ વસ્તુ માત્ર પ્રણાલી માટે જ લાગુ ના પડે, પર્યાવરણ માટે પણ લાગુ પડે. હવે આવા પ્રેક્ટિકલ ઉદાહરણથી થોડાક આપણે કોઈક ફિઝિકલ, ભૌતિક ઉદાહરણ તરફ જઈએ. તમારી પાસે એક તપેલીમાં બરફ છે. બરફ એટલે શું? પાણીનું ઘન સ્વરૂપ. એ બરફ એમને રહેવા દો તો શું થશે? તપેલીમાં લિક્વિડ ફોર્મમાં આવી જશે. લિક્વિડ પ્રવાહીમાં ફેરવાશે. તો એના અણુઓમાં કઈ ફેરફાર થશે? શું એકબીજાને દૂર થશે. શું દૂર થશે? અણુઓ વચ્ચેનું અંતર વધશે. અણુઓ વચ્ચેનું અંતર વધશે. પછી એમની ઉર્જામાં વધારો થશે. ઉર્જા વધશે. બરાબર છે. પાણીમાં, બરફમાંથી પાણી બને એટલે ઉર્જા વધી હોય તો જ બન્યું હોય પાણી. તાપમાન વધશે. થોડું તાપમાન વધ્યું હશે. એમના અણુઓની ગોઠવણી અસ્તવ્યસ્ત થઈ હશે એવું કહી શકું? રેડી. આપણે બરફમાંથી પાણીમાં ફેરવીએ અથવા તો ઉદાહરણ જનરલ લઈએ તો કોઈ પણ પદાર્થના ઘન સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય ત્યારે એના અણુઓની ગતિ અથવા તો એમના અણુઓની ગોઠવણી અસ્તવ્યસ્ત થઈ હશે ને. પહેલા કેવા એકદમ મસ્ત આમ જગડાયેલા હોય બરફમાં અથવા તો ઘન સ્વરૂપમાં, પણ પ્રવાહીમાં ફેરવાય એટલે થોડીક હળી થવાનું શરૂ થાય. તમે લેક્ચર ચાલુ હોય ત્યારે જે શાંતિથી બેઠા હોય, પણ ખબર પડે 10 વાગે રિસેસ પડવાની હોય એટલે ઘડિયાળમાં જોઈએ 9:55 એટલે બધા હતપત થવાનું શરૂ થાય. અવ્યવસ્થા વધી. અને એ જ પાણીને જ્યારે એ વરાળમાં ફેરવાય ત્યારે અણુઓનું અંતર એનાથી વધારે થાય. અવ્યવસ્થા અથવા તો અસ્તવ્યસ્તતા. અવ્યવસ્થા અથવા તો અસ્તવ્યસ્તતા વધશે. જેમ રિસેસ પડે અને તમે જેમ બધા અસ્તવ્યસ્ત થઈ જાઓ, એમ જ્યારે કોઈ પણ ઘન પદાર્થનું પ્રવાહીમાં અને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય ત્યારે અવ્યવસ્થા, અસ્તવ્યસ્તતા, એન્ટ્રોપી વધે છે એવું કહેવાય. તો આ ચર્ચાથી એન્ટ્રોપીની કોઈ પણ ભૌતિક પ્રક્રિયા માટે. હવે એ જ પ્રમાણે હું થોડોક આગળ જઉં. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપણે લઈએ
તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ધારો કે એવી છે કે એમાં બે ઘન પદાર્થો વચ્ચે પ્રક્રિયા થાય છે ને, તો એમાંથી વાયુ સ્વરૂપમાં અથવા તો પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. એનું એક સાદું તમને પ્રેક્ટિકલ ઉદાહરણ આપું. ઈનો પીધો છે? ઈનો આપણે શું કરીએ, ઘન હોય ને એટલે ઘનમાં બધા અણુઓ ગોઠવાયેલા હશે, એ જ ઈનોને હું પાણીમાં નાખું છું. પાણીમાં થોડીક અવ્યવસ્થા હશે એના અણુઓમાં, પણ એને અંદર નાખું પછી શું થાય? શું થાય? ગેસ. એટલે કે અસ્તવ્યસ્તતાનું પ્રમાણ વધશે. તો આમ જનરલી એવું જોવા મળ્યું કે જે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં અસ્તવ્યસ્તતાનું પ્રમાણ વધે, અવ્યવસ્થાનું પ્રમાણ વધે અથવા એન્ટ્રોપીનું પ્રમાણ વધે, એ પ્રક્રિયા આપમેળે થતી હોય છે. જે કોઈ પણ પ્રક્રિયામાં એન્ટ્રોપીનું મૂલ્ય વધતું હોય એ પ્રક્રિયા આપમેળે થતી હોય છે. બરાબર? પણ અમુક વાર તો એવું જોવા મળ્યું કે એન્ટ્રોપી ઘટે ને તો પણ પ્રક્રિયા આપમેળે થતી હોય. પાણીમાંથી બરફ બને ને, પાણીમાંથી બરફ બને, એન્ટ્રોપી વધે કે ઘટે? ઘટે. તો એ પ્રક્રિયા આપમેળે થવાની. એમાં અવ્યવસ્થા ઘટી ને, એ પ્રક્રિયા આપમેળે થઈ. તો હું તો હમણાં શું બોલ્યો? અવ્યવસ્થા એટલે કે એન્ટ્રોપીનું મૂલ્ય વધતું હોય તો જે તે પ્રક્રિયા આપમેળે સ્વયંસ્ફુરિત થતી હોય. તો બંને વસ્તુ એકબીજાથી વિરુદ્ધ છે. મારું વાક્ય શું છે? એન્ટ્રોપી વધે તો પ્રક્રિયા આપમેળે થાય, પણ પાણીમાંથી બરફ બને એ પ્રક્રિયા આપમેળે થાય છે, તો એમાં તો એન્ટ્રોપી ઘટે છે. એનું મેં ઉદાહરણ બી તમને આપ્યું કે ભાઈ પ્રવાહી પાણી, પ્રવાહીમાંથી ઘનમાં ફેરવાય એટલે એન્ટ્રોપી ઘટે, અવ્યવસ્થા ઘટે, તો એ પ્રક્રિયા આપમેળે થઈ. એન્ટ્રોપી ઘટી તો એ પ્રક્રિયા આપમેળે થઈ. હું એક વાક્ય બોલ્યો પણ પ્રેક્ટિકલી જે વસ્તુ થાય છે એના કરતા વિરુદ્ધ છે, તો હું બોલ્યો એ ખોટું કે એ પ્રક્રિયા ખોટી? પ્રક્રિયા પ્રેક્ટિકલી સાચી જ છે. તો હું બોલે એમ ખોટું એવું કહેવા માંગે છે ને? તું આવજે હમણાં શુક્ર શનિવાર છે ને, શુક્ર શનિવારે તમારે આવવાનું છે ને પેલું પેપર આપવા માટે, રિઝલ્ટ લેવા માટે. તું આવજે, મને મળજે. હું ખોટો થયો ને? તો તમે એ વાક્ય નહીં કહ્યું, બીજા કોઈએ કહ્યું છે. એ વધે પણ એ દરેક હું બોલ્યો એવું કહું છું. બોલ, બીજું કોઈ નહીં. દરેક કિસ્સામાં એ મોટા ભાગના કિસ્સામાં એવું થઈ શકે, પણ અમુક કિસ્સાની અંદર એ ના થઈ શકે. આજુબાજુ બધે હું બોલું છું. આજુબાજુની પરિસ્થિતિ પર આધાર રાખે છે ને. તો એ મારે કશું નહીં જો. ચાલ ને, આજુબાજુની પરિસ્થિતિ તું મૂક ને. જ્યાં પાણીમાંથી બરફમાં ફેરવાય ત્યાં બરફ એમાં ફેરવ. અવ્યવસ્થા ઘટી કે ના ઘટી? હા, ઘટી. અવ્યવસ્થા ઘટી તો એ પ્રક્રિયા આપમેળે થઈ. અને હું કહું છું આપમેળે એન્ટ્રોપી વધે, અવ્યવસ્થા વધે તો પ્રક્રિયા આપમેળે થાય. તો તમે બોલે એ વાક્ય ખોટું. એમ? હા. કાછાઈમાં રહું છું ને તું? હા. જોયું છે. હું એક દિવસ આવ્યો તો કાછાઈમાં. તારા ઘરે નહીં આવ્યા, પણ મેં કાછાઈ જોયું છે. તું આવવાનો ને કાલે શુક્ર શનિવારે? હા. મળજે મને. હો ને? હા. રેડી? તો બંને વસ્તુ હું જે બોલું છું ને એ ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની ચર્ચા કરીશું કે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ એવું કહે છે કે આપમેળે થતા પ્રક્રમોમાં, એટલે કે પ્રક્રિયાઓમાં, આપમેળે થતા પ્રક્રમોમાં એન્ટ્રોપીનું મૂલ્ય વધે. પણ એનો એક શબ્દ મેં કાપી નાખ્યો છે અત્યારે. બરાબર? એ શબ્દની આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. બરાબર? પણ હું બોલ્યો એ સાચું, પેલી જે પ્રક્રિયા થાય છે બંને વસ્તુ સાચી. કઈ જગ્યાએ ભૂલ થઈ ગઈ? એક નાનો શબ્દ મેં નથી બોલ્યો ને, એમાં એને લીધે આખું બધું પેલું થઈ ગયું છે, ચકેડે ચડ્યું છે. તમારું માઇન્ડ પણ જો તમને ઇન્ટરેસ્ટ હોય તો ચકેડે ચડાવી રાખજો, શું તકલીફ થઈ. બરાબર? એની આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.